एक संदेश सुना रहे हैं। बहुत समय से हम सुनते आ रहे हैं। आप सब ज्ञानी हो, समझदार हो, समझ सकते हो, फिर भी हमारे संत शास्त्र और तुलसीदास जी ने रामायण में बताया है कि जब तक रहेगी ये जिंदगी, जब तक रहेगी ये जिंदगी, फुर्सत नहीं मिलेगी काम से। कुछ ही ऐसा समय निकालो और प्यार करी लो श्री राम। મળે છે સૌનો દેહ માટીમાં, ઈચ્છા હોય, ઈચ્છા તો હની હોય, મા બાપ માટે ગોમ જમાડ્યું, દીકરા દીકરીઓ માટે જમાડ્યું, તીરથ વરત જાત્રાએ ગઈ જમાડ્યું, પણ કોઈને ઉપર જવા જમાડ્યું ના। મને રાખો, પ્લોટ વેચી મારો, મકાન વેચી મારો, તો 80 વર્ષથી તમે ભેગું નહીં કર્યું ને, હવે આ છેલ્લા અઠવાડિયે એમ શું ભેગું કરવાના છે, બધું વેચાવો છો। પણ માણસને જવું નથી, એ કહેવું છે। અને એટલા માટે સંત અને શાસ્ત્રોએ આ માણસનો જન્મ આમ તો આત્માની ઓળખાણ માટે મળ્યો છે। આપણા ધર્મશાસ્ત્રોએ, સંતોએ, આ ભજનિક ભાઈઓ પણ આપણને વર્ણન કરે છે મીરાબાઈના ભજનમાં કે આત્માને ઓળખ્યા વિના લખ 84 તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે ભજા નહીં ભગવાન હેત ધરીને, અને છેવટે ખાસો જમનો માર પેટ ભરીને। અને જો એમાંથી કંઈ છૂટવું હોય તો આ માણસનો દેહ એ કોમ્પ્યુટર ઓથોરિટી છે ઈશ્વરને મળવા માટેનો। ગાદલા રજાઈને, ઢોલીઓ દાંતણ પોણીને દઈ એટલું મળે આ મનુષ્ય જન્મમાં, બીજા કોઈ જન્મમાં। ભેંસ 20 લીટર દૂધ કાઢે, એનું દહીં થાય, માખણ થાય, ઘી થાય, પણ કોઈ દાડો અષાઢ પાછી ભેંસને ખાટલામાં બેહાડી કે બુન 4 દાડા તું એ બેસ। એવો આ માણસનો જન્મ આપણને પવિત્ર મળ્યો છે। મેન ઇઝ ધ આર્કિટેક્ટ ફોર યોર ફ્યુચર લાઈફ। માણસ સંત બની શકે, મહંત બની શકે, સતી કે વિરંગના બની શકે દીકરી, નહીતર પછી ભૂંડ જેવી તો જિંદગી છે અને છે। માટે અત્યારે ચેતી જજો, હાલ તમારા હાથમાં અવસર છે, પાછળથી પસ્તાવો થશે, ગોમના ગોદરે બેહી રહેવાનું થશે, સોસાયટીના નાકામાં મરેલાના બોકડા ઉપર બેહી રહેવાનું થાય। અને મરેલાના બોકડા ઉપર બેસીને સારા વિચારો ગુજારો આવો। તમે સંસાન ભૂમિમાં આવો ગરબો ગાવાનો ગમે તો આપણે બેઠા છીએ ક્યાં એ તો જુઓ। અને પછી આપણે આગળની વાત કરીએ। અને બધાને જવાનું છે, જતા પહેલા આ દેખ આપણા સંતોએ કહ્યું છે કા થશે તારી જજરી, પછી બેઠું રહેવાશે નહીં, પછી પગે લોબા નહીં થાય, અને ખાટલા આઘા પાછા થશી। આ જો કૂતરા હળીઓ કરે છે એ કહેવા આવ્યા છે કે માણસનો જન્મ મળ્યો છે તે સારું કોક કરજો, નકર જો અમારા ખાતામાં આયા તો જો દાહો તો હોડ હોડ થઈ જાય, કોઈ ઊભું નહીં રહેવા દે। અને એટલા માટે એ ભજનમાં અમારા સંતોએ વાણી બોલી છે। અરે જોજે રે આ તારી જિંદગી જવાની, જોજે રે તારી જિંદગી જવાની। જિંદગી જવાની ભાઈ નથી રહેવાની, જોજે રે તારી જિંદગી જવાની। નથી રેવાની, જિંદગી રેવાની તારી નથી રેવાની, જોજે રે તારી જિંદગી જવાની। એ જવાની, જવાની અને જવાની, આ તાળી આપીને જવાની, દોત પાડીને જવાની, ભેતણ વસોડી નાસીને જવાની। ઓખે ઓછું દેખાય
એવી દશા આપી જ જવાની. અત્યારે ઘણા ભાઈઓને રોટલી ને ગાળની શાકો ઓઠા ઉપર લબડી રહી હોય, દોધ પડી જાય છે ને આધાર જ હોય. મંદિરના પગથિયા ચડવા હોય તો એ પતો લાગે એવા